નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલય દ્વારા સંચાલિત ઈ લર્નિંગ પ્રોગ્રામમાં ફરી એકવાર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। ગયા લેક્ચર સુધીમાં આપણે પરમાણુનું બંધારણ કઈ રીતનું છે એના વિશેની ટોટલ તમામ માહિતી આપણે જાણી લીધેલી છે। સૌપ્રથમ આપણે જોઈ લો થોમ્સનનો પરમાણુ નમૂનો, એની મર્યાદાઓ જોઈ હતી। ત્યારબાદ રુથરફોર્ડનો પ્રયોગ જોઈ લો અને રુથરફોર્ડ દ્વારા વર્ણવાયેલ પરમાણુ નમૂના વિશેની સમજ આપણે પ્રાપ્ત કરી। ત્યારબાદ રુથરફોર્ડની પણ અમુક મર્યાદાઓ હતી, જે મર્યાદાઓને દૂર કરવા માટે નીલ્સ બોહર નામના વૈજ્ઞાનિકે નવો પરમાણુ નમૂનો આપેલો અને જેના વિશે પણ આગળના લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ। એટલે કે થોમ્સન, રુથરફોર્ડ અને નીલ્સ બોહર આ ત્રણેય વૈજ્ઞાનિકોના મત દ્વારા છેલ્લે જે નમૂનો આપણને પ્રાપ્ત થયો એ નમૂનો કઈ રીતનો હતો તો કે મિડલની અંદર પરમાણુ કેન્દ્ર, એ પરમાણુ કેન્દ્રની અંદર હોય છે પ્રોટોન અને એની ફરતે અમુક ચોક્કસ ઇલેક્ટ્રોનની સ્વતંત્ર કક્ષાઓ હોય છે કે જેની અંદર ઇલેક્ટ્રોન સતત ગતિ કરતા હોય છે અને જ્યારે ઇલેક્ટ્રોન એક કક્ષામાં ગતિ કરતા હોય છે ત્યારે ઊર્જા ગુમાવતા નથી, પણ જેવા એ બીજી કક્ષામાં ટ્રાન્સફર થાય છે ત્યારે ઊર્જા ગુમાવે છે અથવા તો ઊર્જા મેળવે છે। એટલે કે ઊર્જા સ્તર વિશેની માહિતી પણ આપણે અગાઉના લેક્ચરમાં મેળવેલી છે। હવે મેં તમને એવું કીધેલું કે અહીંયા સુધીમાં પરમાણુ વિશેની ઘણી બધી સમજ અપાઈ ચૂકી હતી, પણ પરમાણુની અંદર રહેલા એક કણની શોધ આજે પણ બાકી હતી। એટલે કે ગયા લેક્ચર સુધીમાં એ કણ વિશેની ચર્ચા આપણે કરેલી નહોતી। આજે આપણે એ બાકી રહેલા કણ વિશેની ચર્ચા કરવાની છે અને એ કણ છે ન્યુટ્રોન। એટલે કે આપણે અત્યાર સુધીના પરમાણુ નમૂના ભણ્યા છે એની અંદર ફક્ત ને ફક્ત બે જ કણનો ઉલ્લેખ ભણેલા છીએ, એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન। એટલે કે થોમ્સન થી સ્ટાર્ટ કરીને થોમ્સન, રુથરફોર્ડ અને નીલ્સ બોહર સુધી તમામ ત્રણ વૈજ્ઞાનિકે આપણને પ્રોટોન અને ઇલેક્ટ્રોનની જ વાત કરેલી છે। પ્રોટોન અને ઇલેક્ટ્રોનની જ જગ્યાઓની વિશે માહિતી આપેલી છે, એમની જ રચના વિશે આપણને સમજાવેલું છે। જ્યારે પરમાણુની અંદર હજી એક કણ બાકી હતો અને જેનું નામ છે ન્યુટ્રોન। એટલે કે ન્યુટ્રોન વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે કે ન્યુટ્રોન શું છે। તો કે સૌપ્રથમ ઈસવીસન 1932 માં જેમ્સ ચેડવિક નામના વૈજ્ઞાનિકે પરમાણુમાં રહેલ એક અપરમાણવીય એક અન્ય અપરમાણવીય કણની શોધ કરી જે ન્યુટ્રોન તરીકે ઓળખાય છે। એટલે કે આપણે આગળ શીખી ગયા છીએ કે ઈ ગોલ્ડસ્ટીને પ્રોટોનની શોધ કરી, જે થોમ્સને ઇલેક્ટ્રોનની શોધ કરી, એ જ રીતે ન્યુટ્રોન નામના કણની શોધ કરનાર વૈજ્ઞાનિક હતા જેમ્સ ચેડવિક અને એમણે ઈસવીસન 1932 ની અંદર આ ન્યુટ્રોનની શોધ કરેલી। એટલે
પહેલા શોધાયેલો 1800ની સાલમાં, એ જ રીતે ઇલેક્ટ્રોન પણ પહેલા શોધાયેલો. એટલે કે પરમાણુમાં રહેલા જે 3 પ્રકારના અપરમાણવીય કણ છે એમાંથી પ્રોટોન અને ઇલેક્ટ્રોન પહેલા શોધાઈ ગયેલા, જ્યારે સૌથી લાસ્ટમાં શોધ થયેલી છે આ ન્યુટ્રોન્સની. અને ન્યુટ્રોનની શોધ બહુ બધાના ધ્યાન એટલા માટે નહીં પડેલી કારણ કે પરમાણુને તટસ્થ સમજાવવા માટે આપણને જરૂર છે ધન વીજભાર અને ઋણ વીજભારની. અને ધન વીજભાર એટલે કે પ્રોટોન અને ઋણ વીજભાર એટલે કે ઇલેક્ટ્રોન. જ્યારે ન્યુટ્રોન છે એ વીજભાર રહિત કણ છે, એટલે કે તે વીજભાર રહિત કણ છે, એટલે કે એની ઉપર કોઈ પ્રકારનો વીજભાર હોતો નથી, નથી પ્લસ વીજભાર નથી માઈનસ વીજભાર. માટે તટસ્થ હોવાને કારણે ન્યુટ્રોનની ગણતરી બહુ વધારે પડતી મહત્વની લાગેલી નહીં કે પરમાણુના બંધારણને સ્પષ્ટ કરવા માટે ન્યુટ્રોનની જરૂર પડેલી નહીં, કારણ કે જે કંઈ પણ તટસ્થ સાબિત કરવાનું હતું એ પ્લસ માઈનસ થી કરવાનું હતું. એટલે કે આ રીતે છેક 1932 ની અંદર જેમ્સ ચેડવિક નામના વૈજ્ઞાનિકે એવું શોધી કાઢ્યું કે પરમાણુની અંદર પ્રોટોન અને ઇલેક્ટ્રોન સિવાય પણ હજી એક કણ છે, અને એ અન્ય અપરમાણવીય કણનું નામ એમને ન્યુટ્રોન એવું આપેલું છે કે જેનો વીજભાર હોતો નથી, ન્યુટ્રલ છે. અગાઉ પણ મેં તમને જ્યારે પરમાણુ નમૂનો સમજાવેલો ત્યારે તમને દર્શાવેલું કે પ્રોટોનને p વડે દર્શાવીએ છીએ જે ધન ભારિત છે પ્લસ વીજભારિત છે. એ જ રીતે ઇલેક્ટ્રોનને e વડે દર્શાવીએ છીએ જે ઋણ વીજભારિત છે, માઈનસની સંજ્ઞા કરીએ છીએ. એ જ રીતે ન્યુટ્રોન વીજભાર રહિત કણ છે જેને સ્મોલ n વડે દર્શાવાય છે. એટલે કે ન્યુટ્રોનને આપણે દર્શાવવું હોય તો એને આપણે સ્મોલ n વડે દર્શાવીએ છીએ. હવે બીજી માહિતી ચેડવિકે આપણને શું આપેલી છે તો કે આ ન્યુટ્રોન પણ પરમાણુના કેન્દ્રમાં આવેલો હોય છે. એટલે કે ન્યુટ્રોનનું સ્થાન પરમાણુના નમૂનામાં કઈ જગ્યાએ તો કે પરમાણુના કેન્દ્રમાં. એટલે કે હવે પછી જે પરમાણુ નમૂનો છે એ આખો ચેન્જ થશે, પણ બહુ વધારે પડતો ચેન્જીસ નહીં આવે. શું ચેન્જ આવશે તો કે અત્યાર સુધી આપણે એવું કહેતા હતા કે પરમાણુની કેન્દ્રમાં જે ભાગ છે એ ધન વીજભારિત ઘટ્ટ ભાગ છે અને ફરતે ફરતે ઇલેક્ટ્રોન કક્ષાઓની અંદર ગતિ કરતા હોય છે, આવું આપણે કહેતા હતા. હવે ફરતેની કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી તો ઠીક છે, પણ આપણે જે કેન્દ્રનો ભાગ એકદમ ઘટ્ટ છે કે એની અંદર સમગ્ર ધન વીજભાર આવેલો છે એવું અત્યાર સુધી કહેતા હતા, એની બદલે હવે આપણું વિધાન ચેન્જ થઈ અને આપણે એવું કહીશું કે પરમાણુના કેન્દ્રની અંદર બે પ્રકારના કણો આવેલા છે. એમાંનો એક છે પ્રોટોન જે ધન વીજભારિત છે અને બીજો કણ છે ન્યુટ્રોન જેની ઉપર કોઈ પ્રકારનો વીજભાર હોતો નથી. જ્યારે ઇલેક્ટ્રોનનું સ્થાન તો એમનું એમ જ છે તો કક્ષાઓની અંદર જ પરિભ્રમણ કરતું હોય છે. એટલે કે આ વીજભાર રહિત કણ કે જેને આપણે n વડે દર્શાવીએ છીએ આ કણ પણ પરમાણુના કેન્દ્રમાં જ આવેલો હોય છે. અને બીજી આના વિશે જાણવા જેવી બાબત એ છે કે આ ન્યુટ્રોનનું દળ પણ પ્રોટોનના દળ જેટલું જ હોય છે. એટલે કે ધારો કે હાઇડ્રોજનની વાત કરીએ તો હાઇડ્રોજનની અંદર એક પ્રોટોન છે, એ એક પ્રોટોનનું દળ આપણે ધારો કે એક યુનિફાઈડ માસ લઈએ તો ન્યુટ્રોનનું દળ પણ એક યુનિફાઈડ માસ જ છે. એ જ રીતે જો હિલિયમની વાત કરીએ તો હિલિયમની અંદર આપણે પ્રોટોનનું દળ 2 યુનિફાઈડ માસ લઈએ તો ન્યુટ્રોનનું દળ પણ 2 યુનિફાઈડ માસ જેટલું છે. એટલે કે જેટલા પ્રોટોનની સંખ્યા અને પ્રોટોનની સંખ્યા દીઠ આપણે એક ગણતરી કરીએ છીએ કે હાઇડ્રોજનમાં એક પ્રોટોન એટલે એક પ્રોટોનનું પરમાણુ દળ 1 હોવું જોઈએ. હિલિયમની અંદર 2 પ્રોટોન તો 2 ના એક ગણો, 1 નું 1 અને
પ્રોટોનનો એક યુનિફાઈડ માસ અને ત્રીજા પ્રોટોનનો એક યુનિફાઈડ માસ, એટલે કે 3 પ્રોટોનના ટોટલ દળ કેટલા થયા? 3 યુનિફાઈડ માસ જેટલા. એ જ રીતે સ્વતંત્ર એક ન્યુટ્રોનનો ગણો તો એક યુનિફાઈડ માસ હોય છે, બીજો ન્યુટ્રોન તો 2 યુનિફાઈડ માસ, 3 ન્યુટ્રોન તો 3 યુનિફાઈડ માસ. એનો મતલબ એવો કે જેટલું દળ પ્રોટોનનું છે એટલું જ દળ કોનું છે? ન્યુટ્રોનનું છે. અને એના માટે થઈને જ્યારે રુથરફોર્ડે આલ્ફા પ્રકરણનો પ્રયોગ કરેલો ત્યારે એક કણ એટલે કે 12000 આલ્ફા કણો પૈકી ફક્ત એક જ આલ્ફા કણ 180 અંશના એંગલે પાછું ભટકાતું હતું. એના પાછળનું રીઝન શું હોઈ શકે? તો કે જે કણ અહીંયા ભટકાતું હતું ત્યાં માત્ર પ્રોટોન એક નહોતો, પ્રોટોનની સાથે સાથે ન્યુટ્રોનનો કણ પણ હતો અને બંને સીધો પેલા આલ્ફા કણને ધક્કો દેતા હતા. એને કારણે 180 અંશના એંગલે પાછું ફેંકાતું હતું. એટલે કે આ રીતે પરમાણુનું કેન્દ્ર અતિશય ઘટ્ટ અને પરમાણુના કેન્દ્રનો ભાર સમગ્ર પરમાણુના દળ તરીકે આપણે એટલા માટે લઈએ છીએ કે સૌથી વધુ પરમાણુય દળ ધરાવતો જે વિસ્તાર છે એ ક્યાં છે? પરમાણુ કેન્દ્રની અંદર જ. અને સૌથી ભારે કણો છે જે પ્રોટોન અને ન્યુટ્રોન એ બંને એક સાથે પરમાણુ કેન્દ્રની અંદર બેસેલા છે. એટલે કે અહીંયા આપણે નોંધ કરવી રહી કે તેનું દળ, તેનું મતલબ ન્યુટ્રોનનું, તેનું દળ પ્રોટોનના દળ જેટલું જ હોય છે. અને આના પરથી આપણે એક વસ્તુને નોંધ કરી શકીએ. શું? તો કે પરમાણુનું સમગ્ર દળ એટલે કે કોઈ પણ પરમાણુનું પરમાણ્વીય દળ આપણે જેને કહીએ છીએ એ એટલે કે પરમાણુનું સમગ્ર દળ પ્રોટોન અને ન્યુટ્રોનના સરવાળા જેટલું હોય છે. અને આ વિશે તો આપણે અગાઉ પરમાણ્વીય દળની વ્યાખ્યા ઓલરેડી ભણી ચૂક્યા છીએ કે કોઈ પણ તત્વનો પરમાણુ છે એ પરમાણુની અંદર, હવે પછી આપણને ક્લિયર થઈ ગયું છે કે પહેલા જાણતા તો હતા જ, પણ સ્ટેપ બાય સ્ટેપ ઇતિહાસ મુજબ જો વાત કરીએ, શોધ મુજબ જો વાત કરીએ તો આ પાઠની અંદર હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ શોધ મુજબ ક્લિયર થઈ ગયા છીએ કે કોઈ પણ તત્વનો પરમાણુ છે એની અંદર 3 પ્રકારના ઉપપરમાણ્વીય કણો છે. કયા કયા? તો કે પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન. એમાંથી પ્રોટોન અને ન્યુટ્રોન બંને એક સરખું જ દળ ધરાવે છે, એટલે કે જેટલું દળ પ્રોટોનનું છે એટલું જ દળ ન્યુટ્રોનનું છે. અને ઇન્ડિવિડ્યુઅલ વાત કરવામાં આવે તો એક પ્રોટોન એક યુનિફાઈડ માસ ધરાવે છે, એ જ રીતે એક ન્યુટ્રોન એક યુનિફાઈડ માસ ધરાવે છે. એટલે કે કોઈ પણ તત્વની અંદર જેટલા પ્રોટોન હશે અને જેટલા ન્યુટ્રોન હશે એ પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો કરશો એટલે તમને પરમાણુનું ટોટલ દળ જેટલું છે એટલું પ્રાપ્ત થશે. આ રીતે 3 કણને આધારે આપણે શીખ્યા કે ઇલેક્ટ્રોનનું દળ નહિવત હોય છે, બહુ એનું દળ ગણતરીમાં કે લેવામાં આવતું નથી. ભારે કણ પ્રોટોન અને ન્યુટ્રોન છે એનો સરવાળો એટલે પરમાણ્વીય દળ. અને 3 કણનું પરમાણુની અંદર કઈ જગ્યાએ સ્થાન આવેલું છે એના વિશેની સમજ પણ આપણને ક્લિયર છે કે કોઈ પણ તત્વનો પરમાણુ હોય, મિડલમાં જે ગોળાકાર ભાગ છે ને આપણે પરમાણુ કેન્દ્ર કહીશું. પરમાણુ કેન્દ્રની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન બંને કણો બેઠેલા હશે, જ્યારે ઇલેક્ટ્રોન ફરતે આવેલી કક્ષાઓની અંદર એટલે કે ઊર્જા સ્તરોની અંદર સતત પરિભ્રમણ કરતા રહેતા હશે. એટલે કે હવે પરમાણુનો સમગ્ર નમૂનો આખો ન્યુટ્રોનની શોધ બાદ પૂરો થાય છે. એટલે કે હવે
પરમાણુની અંદર કંઈ નવું લગભગ જોવા મળે એમ નથી. એટલે કે અત્યાર સુધી આપણે એવું કહેતા ડાલ્ટનની અભિધારણા શીખેલા કે પરમાણુ અવિભાજ્ય છે, એ વાત અહીંયા સમગ્ર રીતે ખોટી પડે છે કે પરમાણુ અવિભાજ્ય કણ નથી જ. પરમાણુની અંદર પણ 3 પ્રકારના ઉપપરમાણુમાં કણો છે અને એના દ્વારા કોઈ પણ પરમાણુ બનેલો હોય છે. એટલે કે ન્યુટ્રોન વિશેની જે કંઈ પણ નોંધ આપણી ટેક્સ્ટ બુકની અંદર આપેલી છે એ આટલી જ છે. એને પોઈન્ટ વાઇઝ તમારી નોટબુકની અંદર નોંધ કરીને લખી લો. ત્યારબાદ આપણી ટેક્સ્ટ બુકની અંદર આપણને અમુક ક્વેશ્ચનો પૂછેલા છે, એ ક્વેશ્ચનના આન્સર આપણે શીખેલા છે એના પરથી આપવાની કોશિશ કરીએ. બરાબર છે? તો ચલો ત્યારે જરૂર લાગે તો વિડિયોને પોઝ કરી અને બોર્ડ પર લખેલી માહિતીને તમારી નોટબુકની અંદર લખી દો. ત્યારબાદ આપણે આગળના ક્વેશ્ચનના સોલ્યુશન તરફ આગળ વધશું. તમારી ટેક્સ્ટ બુકની અંદર પેજ નંબર 49 પર અત્યાર સુધીમાં આપણે જે કંઈ પણ શીખેલા છીએ એના આધારે ઉપર 4 અને નીચે 2 એમ ટોટલ 6 ક્વેશ્ચનો આપણને પૂછેલા છે. એ 6 ક્વેશ્ચનના આન્સર આપણે આપવાના છે. એટલે જો ટેક્સ્ટ બુક લીધા વગર બેઠા હોય તો ટેક્સ્ટ બુક જોડે રાખો, જેથી કરીને પ્રશ્ન શું છે તમે ટેક્સ્ટ બુકની અંદર જોઈ શકો છો. આન્સર હું શીખવું છું અને લખું પણ છું, જે તમારે સાથે સાથે તમારી નોટબુક્સની અંદર લખતા જવાના છે. પેજ નંબર 49 ક્વેશ્ચન નંબર 1. પહેલો પ્રશ્ન એવો પૂછાયેલો છે કે થોમ્સનના પરમાણુ નમૂનાના આધારે સમજાવો કે પરમાણુ સમગ્રતયા તટસ્થ છે. એટલે કે થોમ્સને જે પરમાણુ નમૂનો આપેલો એના આધારે આપણે સમજાવવાનું છે કે પરમાણુ હંમેશને માટે તટસ્થ હોય છે. હવે એના માટે થઈને આપણને થોમ્સનનો પરમાણુ નમૂનો શું હતો યાદ કરવું પડશે. હવે થોમ્સને શું કીધેલું તો કે કોઈ પણ તત્વનો પરમાણુ તરબૂચ જેવો છે અથવા તો ક્રિસમસ કેક જેવો છે એવું એને કીધેલું. અને બીજું એને શું કીધું તો કે ધન વીજભાર છે સમગ્ર પરમાણુની અંદર ફેલાયેલો હોય છે, જ્યારે ઇલેક્ટ્રોન એની અંદર જડિત થયેલા હોય છે. અને એને આધારે થોમ્સને 2 તારણો કાઢેલા. એમાંનું બીજું તારણ એવું હતું કે પરમાણુની અંદર જેટલો ધન વીજભાર રહેલો છે એટલો જ એની અંદર ઋણ વીજભાર રહેલો છે. હવે જો ધન વીજભાર અને ઋણ વીજભાર બંને સમાન માત્રામાં હોય તો પરમાણુ કેવો રહેવાનો છે? તટસ્થ. કારણ કે આપણે જાણીએ છીએ કે કોઈ એક સંખ્યા આપેલી હોય, ધારો કે +5 તમને આપેલા છે, એ +5 અને એ જ સંખ્યાને માઈનસમાં લીધેલી હોય, એટલે કે આંકડાઓ સરખા પણ નિશાની વિરુદ્ધ હોય અને તમે એનું સાદુરૂપ આપશો, એટલે આપણે જાણીએ છીએ કે આન્સર હંમેશા શું આવશે? 0. એટલે કે જેટલો ધન વીજભાર છે એટલો જ ઋણ વીજભાર હોવાને કારણે પરમાણુનો ટોટલ વીજભાર કેટલો થવાનો છે? 0. અને જો પરમાણુનો ટોટલ વીજભાર 0 થાય તો એવું કહી શકાય કે પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. એટલે કે ક્વેશ્ચન 1 નો આન્સર આપણે એવું લખશું કે થોમ્સનના પરમાણુ નમૂના મુજબ થોમ્સનના પરમાણુ નમૂના મુજબ
જેટલો ધન વીજભાર છે તેટલો જ ઋણ વીજભાર રહેલો છે, તેટલો જ ઋણ વીજભાર રહેલો છે. આથી કહી શકાય કે પરમાણુ સમગ્રતયા એટલે કે હંમેશને માટે તટસ્થ છે. સેકન્ડ ક્વેશ્ચન તમને એવો પૂછેલો છે કે રુથરફોર્ડના પરમાણુ નમૂનાના આધારે પરમાણુ કેન્દ્રની અંદર કયો અપરમાણવીય કણ હાજર હોય છે. એટલે કે રુથરફોર્ડે આપણને જે પરમાણુ નમૂનો આપેલો છે એના આધારે આપણે કહેવાનું છે કે પરમાણુના કેન્દ્રની અંદર કયો અપરમાણવીય કણ હાજર હોય છે. હવે સૌથી પહેલા તો અપરમાણવીય કણ એટલે શું? તો કે વારંવાર હું તમને કહી ચૂકી છું કે અપરમાણવીય કણ એટલે પ્રોટોન, ન્યુટ્રોન અથવા તો ઇલેક્ટ્રોન્સ. હવે રુથરફોર્ડે કયા અપરમાણવીય કણની વાત કરેલી છે? તો કે રુથરફોર્ડે આપણને એવું કીધેલું હતું કે મિડલમાં એનો સમગ્ર ધન વીજભાર કેન્દ્રિત થયેલો છે. એટલે કે પરમાણુ કેન્દ્રની અંદર એનો ધન વીજભાર કેન્દ્રિત થયેલો છે એવું કીધું. અને ધન વીજભાર એટલે આપણે જાણીએ છીએ કે આપણો કયો કણ છે? પ્રોટોન. એટલે કે ક્વેશ્ચન 2 ના આન્સરમાં શું આવશે? તો કે રુથરફોર્ડના પરમાણુ નમૂનાને આધારે પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન હાજર હોય છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 3 આપણને એવો પૂછેલો છે કે 3 કોષ ધરાવતા પરમાણુનો બોહરનો નમૂનો દોરો. હવે તમારી જાણકારી માટે કે કોષ એટલે બીજું કાંઈ નહીં, કક્ષાનું જ બીજું નામ, જેને આપણે કક્ષા તરીકે ઓળખીએ છીએ, ઊર્જા સ્તર તરીકે ઓળખીએ છીએ. એને જ નીલ્સ બોહર કોષ નામથી પણ ઓળખાવે છે. કે કક્ષા અને કોષ બંને એક જ છે કે કન્ફ્યુઝન ક્રિએટ ન થાય એનું ધ્યાન રાખજો. હવે ક્વેશ્ચન વાંચો કે 3 કોષ ધરાવતા એટલે કે 3 કક્ષા ધરાવતા પરમાણુનો નમૂનો દોરો કે જે આપણને નીલ્સ બોહરે આપેલો છે. હવે નીલ્સ બોહરના પરમાણુ નમૂનાની વાત કરીએ તો એને શું કીધું છે કે મિડલની અંદર પરમાણુનું કેન્દ્ર હોય છે અને કેન્દ્રની આસપાસ અમુક સ્વતંત્ર ગણાતી કક્ષાઓને કે જેને માન્ય કક્ષાઓ તરીકે ઓળખવામાં આવે છે એની અંદર ઇલેક્ટ્રોન સતત ગતિ કરતા હોય છે. અને કેટલી કક્ષાવાળો આપણને કીધો છે? 3 કક્ષાવાળો. એટલે આપણે શું કરશું કે મિડલની અંદર આ રીતે કેન્દ્રને દર્શાવીશું કે આ છે પરમાણુનું કેન્દ્ર. અને ત્યારબાદ આ પહેલી કક્ષા કે જેને આપણે K કક્ષા કહીએ છીએ, આ બીજી કક્ષા કે જેને આપણે L કક્ષા તરીકે ઓળખીએ છીએ અથવા તો બીજી કક્ષા તરીકે ઓળખીએ છીએ, અને ત્રીજી કે જેને આપણે M એટલે કે 3 કક્ષા વડે દર્શાવીએ છીએ. એટલે કે આ રીતે 3 કક્ષા ધરાવતો પરમાણુ નમૂનો છે. હા, વધુમાં તમે એક માહિતી આપી શકો કે કોઈ એક ઇલેક્ટ્રોન ધારો કે આ એનર્જી લેવલ 1 છે, E1 મતલબ ઊર્જા સ્તર પહેલું, બીજી કક્ષા એટલે E2 ઊર્જા સ્તર બીજું, અને ત્રીજી કક્ષા એટલે E3 ત્રીજું ઊર્જા સ્તર. અને કે જ્યારે ઇલેક્ટ્રોન પ્રાવેગિક થશે ત્યારે
આપેલી છે. હવે શું કીધું છે તો કે આલ્ફા પ્રકીર્ણનના પ્રયોગમાં એટલે કે આલ્ફા કણ પ્રકીર્ણનનો જે પ્રયોગ હતો એમાં સોનાના વરખને બદલે અન્ય કોઈ ધાતુનો ઉપયોગ કરવામાં આવે તો શું અવલોકન નોંધી શકાય. હવે આપણને ખબર છે કે રુથરફોર્ડે જે આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ કરેલો એની અંદર એણે સોનાનો વરખ લીધેલો અને એ સોનાનો વરખ પણ કેટલો તો કે 100 નેનોમીટર જાડાઈ ધરાવતો એટલે કે એકદમ પાતળો વરખ એણે લીધેલો. હવે અહીંયા ક્વેશ્ચન એવો પૂછ્યો છે કે ધારો કે આપણે પણ રુથરફોર્ડ જેવો પ્રયોગ કરવો છે, આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ કરવો છે, પણ સોનું લેવું આપણને પરવડે એમ નથી કેમ કે તમે જાણો છો સોનાના ભાવ હવે આસમાને ચડતા જાય છે. જો હાલની તારીખ મુજબ વાત કરું તો સોનાનો અંદાજિત ભાવ 49,000 ની આજુબાજુનો છે. એટલે કે આપણને એટલું મોંઘું સોનાનો વરખ લેવો પોસાતો નથી. એની બદલે સસ્તી ધાતુ લઈને આપણે પ્રયોગ કરવા ઈચ્છીએ છીએ તો આપણને પ્રયોગ દરમિયાન શું અવલોકન પ્રાપ્ત થશે આવો ક્વેશ્ચન પૂછેલો છે. અને આ ક્વેશ્ચન એનસીઈઆરટી મુજબ એપ્લાઇડ પ્રકારનો ક્વેશ્ચન ગણી શકાય. હવે શું થશે સમજો કે ધારો કે તમે સોનાનો વરખ મૂક્યો હતો અને ત્યારબાદ આલ્ફા કણનો મારો ચલાવતા હતા. હવે પરમાણુનો નમૂનો સ્પષ્ટ થયા પછી તમે સમજી શકો છો કે પરમાણુના કેન્દ્રની અંદર કે જ્યાંથી આલ્ફા કણનું વિચલન થતું હતું એ વિચલન માટે જવાબદાર કણ કોણ હતો? પ્રોટોન. કારણ કે 12,000 કણો પૈકી માંડ 100-200 કણો જ વિચલિત થઈને નાના ખૂણે પાછા ફરતા હતા અને એક જ કણ એવું હતું કે જે 180 અંશના ખૂણે પાછું ફરતું હતું. અને એ વિચલન થવા પાછળનું કારણભૂત તત્વ કયું હતું તો કે કેન્દ્રમાં રહેલો પ્રોટોન અને જે આપણે હવે જાણીએ છીએ. હવે તમે વિચારો કે જે તમે આલ્ફા કણ લીધેલો હતો એ આલ્ફા કણ શું છે એના વિશેની થિયરી મેં તમને પ્રયોગ સમજાવતા પહેલા કીધેલી કે આલ્ફા કણ એટલે બીજું કંઈ નહીં દ્વિવિજભારિત હિલિયમ આયન એટલે કે હિલિયમના પરમાણુમાંથી તમે બંને ઇલેક્ટ્રોનને દૂર કરી દેશો એટલે હિલિયમ પાસે ફક્ત 2 પ્રોટોન બચશે અને 2 પ્રોટોન ધરાવતો હિલિયમ પરમાણુ એટલે જ આલ્ફા કણ. હવે તમે જે કણનો માળો ચલાવેલો છે કણ કયો છે? પ્રોટોન છે, ધન વીજભારિત છે. હવે ધન વીજભારિત કણ જ્યારે પરમાણુ સાથે અથડાશે ત્યારે અથડામણ દરમિયાન જો ઇલેક્ટ્રોન પાસે જશે તો ઇલેક્ટ્રોન ધન વીજભારને આકર્ષી લેશે. શું કામ તો કે સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય છે જ્યારે અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ થાય છે. એટલે કે ધારો કે આ સોનાનો વરખ છે આપણે ધારી લઈએ અહીંયા કોઈ ઇલેક્ટ્રોન આવેલો છે. હવે અહીંથી હું આલ્ફા કણનો માળો ચલાવીશ એટલે કે પ્રોટોનનો માળો ચલાવીશ અને જો પ્રોટોન ઇલેક્ટ્રોન પાસે જશે તો ઇલેક્ટ્રોન અને ધન વીજભાર ને ઋણ વીજભાર બંને આકર્ષાઈ જશે એટલે કે ઇલેક્ટ્રોન એને પોતાની તરફ ખેંચી લેશે. પણ જો એ જ ધન વીજભારિત આલ્ફા કણ પરમાણુના કેન્દ્ર પાસે જશે તો પરમાણુ કેન્દ્રમાં ધન વીજભાર છે, આલ્ફા કણ એ ધન વીજભાર છે એટલે કે બંને સમાન વીજભાર એકબીજા પ્રત્યે અપાકર્ષણ અનુભવશે. એટલે કે જેવો આલ્ફા કણ અહીંયા જશે અથડાવા એટલે કે એને નજીક જશે એવો પરમાણુના કેન્દ્રમાં રહેલો પ્રોટોન છે આલ્ફા કણને ધક્કો મારી અને દૂર ફેંકી દેશે એટલે કે અપાકર્ષણ કરી દેશે. એટલે એને કારણે એ અપાકર્ષણને કારણે આલ્ફા કણનું વિચલન થતું હતું. હવે તમે વિચારો કે સોનું છે એને આપણે તટસ્થ પરમાણુ લઈ લઈએ છીએ. હવે જો તમે સોના કરતા કોઈ ભારે ધાતુ લ્યો એટલે કે સોના કરતા ભારે ધાતુ લેશો તો કેન્દ્રની અંદર પ્રોટોનની સંખ્યા વધારે હશે અને જો પ્રોટોનની સંખ્યા વધારે તો અપાકર્ષણ કેવું થશે? વધારે. અને જો અપાકર્ષણ વધારે થાય તો વિચલન કેવું થશે? વધારે. અને જો તમે સોના કરતા હલકી ધાતુનો ઉપયોગ કરો તો કેન્દ્રની અંદર પ્રોટોન ઓછા હશે. જો પ્રોટોન ઓછા હશે તો અપાકર્ષણની માત્રા ઓછી હશે અને જો અપાકર્ષણ ઓછું થશે તો વિચલન પણ કેવું થશે? ઓછું. એટલે કે જે આલ્ફા કણોનું વિચલન માટે જવાબદાર પ્રોટોન વચ્ચેનું અપાકર્ષણ હતું. જો પ્રોટોનની સંખ્યા વધારે તો અપાકર્ષણ વધારે, વિચલન વધારે. અને જો પ્રોટોન ઓછા તો અપાકર્ષણ ઓછું અને વિચલન પણ ઓછું. એટલે એવું
એવું કહી શકાય કે આલ્ફા પ્રકીર્ણનના પ્રયોગમાં આલ્ફા કણ પ્રકીર્ણનના પ્રયોગમાં જો સોના કરતા ભારે ધાતુ લેવામાં આવે તો વિચલન વધારે થશે અને જો હલકી ધાતુ લેવામાં આવે તો વિચલન ઓછું થશે કારણ કે ભારે ધાતુમાં અપાકર્ષણની માત્રા વધુ અને હલકી ધાતુમાં અપાકર્ષણની માત્રા અપાકર્ષણની માત્રા ઓછી હોય છે એટલે આ રીતે સોનાથી વધારે ભારે ધાતુ હશે તો વિચલન વધારે, હલકી ધાતુ હશે તો વિચલન ઓછું, કારણ કે ભારે ધાતુમાં અપાકર્ષણ વધારે થાય છે અને હલકી ધાતુમાં ઓછું થાય છે. હવે 1 થી અને 4 સુધીના ક્વેશ્ચન નોટબુક ની અંદર નોંધ કરી લ્યો અને જો નોંધ થઈ ગઈ હોય તો હવે આપણે આગળ જઈશું. બાકી હોય તો વિડિયોને પોઝ કરી દેજો અને લખી લેજો. ત્યારબાદ હવે આગળ ન્યુટ્રોન વાળી થિયરી પછી આપણને ફરી પાછા બે ક્વેશ્ચન પૂછેલા છે એ જ પેજ નંબર 49 પર જ એક ક્વેશ્ચન નંબર 1 અને ક્વેશ્ચન નંબર 2 નો આન્સર આપણે આપીએ. ફર્સ્ટ ક્વેશ્ચન પૂછેલું છે આપણને કે પરમાણુના 3 અપપરમાણુવીય કણોના નામ આપો. એટલે કે પરમાણુમાં રહેલા 3 કણોના નામ. અને હવે તો આપણે સાંભળીને થાકી ગયા છીએ કે પરમાણુમાં રહેલા 3 કણ એટલે પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન. આ 3 કણ પ્રોટોનમાં રહેલા અપપરમાણુવીય કણ છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 2 ને ખાસ સમજો, કારણ કે ક્વેશ્ચન નંબર 2 ફક્ત એક ઉદાહરણ સ્વરૂપ છે, નમૂના રૂપ છે. એમાં રકમ ચેન્જ થઈને આવા બીજા ઘણા બધા પ્રશ્ન પૂછાઈ શકે ખરા. શું કીધું છે તો કે હિલિયમ પરમાણુનું પરમાણુવીય દળ 4 યુનિફાઈડ માસ છે. જો તેના કેન્દ્રમાં 2 પ્રોટોન હોય તો તેમાં કેટલા ન્યુટ્રોન હશે? એટલે કે એક પ્રકારનો દાખલો જ આને સમજવો છે કે દાખલો તો ન કહેવાય, 2 સ્ટેપનો છે એટલે દાખલી જ કહેવાય. હવે શું કીધેલું છે તો કે હિલિયમનું પરમાણુવીય દળ આપણને આપેલું છે અને અગાઉ પણ મેં તમને કીધેલું કે પરમાણુવીય દળને આપણે A વડે દર્શાવીએ છીએ. પરમાણુવીય દળ મતલબ એનું ઇંગ્લિશ થાય એટોમિક માસ અને એટોમિક માસ નો શું આવશે? કેપિટલ A. એટલે કે પરમાણુવીય દળ આપણને આપેલું છે એ બરાબર આપેલા છે 4 યુનિફાઈડ માસ.
એ કોના જેટલું હોય છે તો કે પ્રોટોન અને ન્યુટ્રોનના સરવાળા જેટલું. એટલે સૂત્ર શું બનશે? A બરાબર P plus N. એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ પરમાણુનું પરમાણુકીય દળ એટોમિક માસ. હવે બસ સિમ્પલ છે, કિંમતો મૂકીને સોલ્યુશન કરી દઈએ એટલે ન્યુટ્રોનની સંખ્યા આપણને મળી જશે. એની જગ્યાએ કેટલા મૂકશું આપણે? 4 બરાબર ને બરાબર p કેટલા આપેલા છે? 2 પ્લસ ની નિશાની m ના m. જ્યારે ન્યુટ્રોનની સંખ્યા આપણે શોધવાની છે. હવે ન્યુટ્રોન શોધવા માટે આ બગડાને ક્યાં લઈ જઈશું તો કે બરાબરની પહેલે પાર. હવે જ્યારે પ્લસમાં રહેલો બગડો સાઈડ ચેન્જ કરશે ત્યારે પ્લસમાં છે કેવો થઈ જશે? માઈનસ. એટલે કે અહીંયા આપણને મળશે સ્મોલ n બરાબર 4 minus 2. એટલે ફાઇનલ આન્સર આપણને મળશે n બરાબર 2. એનો મતલબ કે હિલિયમની અંદર ન્યુટ્રોનની સંખ્યા 2 છે. એટલે કે હિલિયમમાં 2 ન્યુટ્રોન આવેલા હોય છે. હવે આ જ રીતે તમને હિલિયમને બદલે કોઈ પણ તત્વ પૂછી શકે છે. હવે તમને આપેલું શું હશે તો કે 3 વસ્તુમાંથી કોઈ પણ 2 વસ્તુ આપેલી હશે અને ત્રીજી વસ્તુ તમારે શોધવાની હશે. પણ ઇક્વેશન કાયમી માટે આ એક જ રહેવાનું છે બરાબર p n. ધારો કે તમને પ્રોટોન અને ન્યુટ્રોન આપેલા હોય તો પરમાણુય દળ નહીં આપેલું હોય. જો પરમાણુય દળ આપેલું હશે તો કા ન્યુટ્રોન શોધવાનું હશે કા તો પ્રોટોન શોધવાનું હશે. એટલે કે આવા અઢળક દાખલાઓ, કેમ કે આપણી પાસે 118 તત્વો છે, એમાંથી કોઈ પણ તત્વ કોઈ પણનું પરમાણુય દળ કોઈ પણના પ્રોટોન કોઈ પણના ન્યુટ્રોન મૂકી શકે છે. આપણે તો બસ આટલું જ જોવાનું, આપેલું છે એની સામે સાચી માહિતી, એકમાત્ર આપણું સૂત્ર અને સૂત્રમાં કિંમત મૂકીને સોલ્યુશન કરીએ એટલે આપણે મગજ દોડાવવાની વધારે જરૂર છે નહીં. ક્લિયર અહીંયા સુધી? એટલે અહીંયા સુધી આપણે આજનો ટોપિક રાખીએ છીએ. નેક્સ્ટ ટોપિક જે છે ઇલેક્ટ્રોનની કક્ષાઓમાં ગોઠવણી, કે જે આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ બહુ વ્યવસ્થિત રીતે. તેમ છતાં બુકની થિયરી મુજબ આપણે એકવાર એને જોઈ લઈશું અને ત્યારબાદ નેક્સ્ટ લેસનની અંદર આવેલા ટોપિકોને આપણે ભણીશું. પણ ત્યાં સુધીમાં જેટલું આજે ચાલેલું છે એટલું તમારે ફરજિયાત રિવાઇઝ કરી અને પાકું કરવાનું છે. બરાબર? તો ચલો ત્યારે નમસ્કાર.